શક્તિપીઠ અંબાજીમાં ધજાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 1 જાન્યુઆરીથી 5 મીટરથી વધારે લાંબી ધજા મંદિરમાં નહીં ચઢાવી શકાય. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ મનપાના અધિકારી હરસુખ રાદડિયા સામે એસીબીનો સકંજો. 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ. મંત્રી પ્રવીણ માળી આ કાર્યક્રમમાં આવે અને કરે તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ રસ્તાઓનું આજે વહેલી સવારે જ ખાતમુહૂર્ત કરી નાખતા વિવાદ સર્જાયો છે. સુરત અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત. અજાણ્યા વાહનની અડફટે 2 યુવકના મોત. વાવ થરાદ જિલ્લાના વિકાસને મળશે વેગ. શંકર ચૌધરીએ કર્યું ₹54.12 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ. પાટણ 181 અભયમની ટીમ મહિલા માટે બની અભય કવચ. પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી મહિલા અને સાસરિયા પક્ષને પિયર પક્ષના હુમલાથી બચાવ્યા. ગોલ્ડ બોન્ડે રોકાણકારોને કર્યા માલામાલ. મેચ્યોરિટી પર આપ્યું 380%નું શાનદાર રિટર્ન. VHT 2025 વૈભવ સૂર્યવંશીએ 310ની સ્ટ્રાઇક રેટ સાથે તબાહી મચાવી. વર્લ્ડ કપ પહેલાં દેખાડ્યું રૌદ્ર રૂપ. બિહારની જીત. રાજકોટ માર્કેટયાર્ડ ભાવ. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે કેટલો બોલાયો જણસીનો ભાવ. વડોદરા ન્યૂઝ. SSG હોસ્પિટલમાં ડાયાબિટીઝ માટેના ઇન્સ્યુલિનની અછત. હોસ્પિટલના RMOએ કહ્યું, જથ્થો સમયસર મળતો નથી. શિયાળાની સિઝનમાં ગોંડલ માર્કેટયાર્ડમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો. અમદાવાદમાં જોય ઓફ ગિવિંગ. અમેરિકાની FIA દ્વારા દિવ્યાંગ બાળકોને 100 વ્હીલચેર અર્પણ. સિંગર આરતી સાંગાણી સાથે પ્રેમલગ્ન કરનાર દેવાંગ ગોહિલ વિશે જાણો. વડોદરા ન્યૂઝ. 31 ડિસેમ્બર પહેલા દારૂના કટિંગ પર મકરપુરા પોલીસનો દરોડો. 2 આરોપી ઝડપાયા, 4 વાહનો કબજે. સુરત ક્રાઇમ ન્યૂઝ. અલથાણમાં તસ્કરોનો તરખાટ. મેડિકલ સ્ટોરને નિશાન બનાવ્યું. ઘટના CCTV કેમેરામાં કેદ.